રાજકોટમાં પીજીવીસીએલની લાલ આંખ. આજથી મેગા ચેકિંગ ડ્રાઇવ શરૂ. છેલ્લા 2 બિલ બાકી હશે તો સીધું કનેક્શન કપાશે. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો SS2 ન્યૂઝ ચેનલ. નમસ્કાર દર્શક મિત્રો, SS2 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. જોડાઓ. શહેરમાં લાંબા સમયથી વીજ બિલ ન ભરતા અને તંત્રને ગોળ ગોળ ફેરવતા ગ્રાહકો સામે પીજીવીસીએલ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકોટમાં આજ સવારથી જ પીજીવીસીએલ તંત્ર દ્વારા બાકી બિલની સઘન વસૂલાત માટે એક વિશાળ મેગા ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ આ કાર્યવાહીને પહોંચી વળવા માટે પીજીવીસીએલ દ્વારા 200થી વધુ ટીમો મેદાને ઉતારવામાં આવી છે. આ ટીમો શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરીને ચેકિંગ કરી રહી છે. તંત્ર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે જે ગ્રાહકોના બાકી બિલ હશે તેમની પાસેથી સ્થળ ઉપર જ બિલની વસૂલાત કરવામાં આવશે. ખાસ કરીને એવા ગ્રાહકો કે જેમને પોતાના છેલ્લા 2 બિલ જમા કરાવ્યા નથી તેમની સામે આકરા પગલાં લેવામાં આવી રહ્યા છે. જો આવા ગ્રાહકો સ્થળ પર બિલ ભરવામાં આનાકાની કરશે તો કોઈપણ પ્રકારની દયા દાખવ્યા વગર તાત્કાલિક ધોરણે તેમનું વીજ જોડાણ એટલે કે કનેક્શન કાપી નાખવામાં આવશે. પીજીવીસીએલની આ 200થી વધુ ટીમો દ્વારા આ કડક ડ્રાઇવ દિવસભર ચલાવવામાં આવશે. વહેલી સવારથી શરૂ થયેલી આ કાર્યવાહીને પગલે બાકીદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને લોકો ફટાફટ પોતાના બાકી બિલ ભરવા લાગ્યા છે. રાજકોટથી એક મોટા સમાચાર મળી રહ્યા છે. વીજ બિલ ન ભરતા ગ્રાહકો હવે સાવધાન થઈ જજો, કારણ કે રાજકોટમાં આજ સવારથી જ પીજીવીસીએલ દ્વારા મેગા ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. 200થી વધુ ટીમો અત્યારે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરી રહી છે. જે લોકોના બિલ બાકી છે તેમની પાસેથી સ્થળ પર જ રિકવરી કરવામાં આવી રહી છે. અને સૌથી મોટી વાત એ છે કે જે ગ્રાહકોએ છેલ્લા 2 બિલ ભર્યા નથી તેમનું સીધું જ કનેક્શન કાપવામાં આવી રહ્યું છે. આ મેગા ડ્રાઇવ આજ આખો દિવસ ચાલશે. વધુ વિગતો આપી રહ્યા છે અમારા રિપોર્ટર બાબુભાઈ ડાભી. અમારી કોર્પોરેટ ઓફિસની સૂચનાથી જે અમારા વીજ ગ્રાહકો છે જેને 2થી વધારે બિલ નથી ભર્યા એનું સવારે 8 વાગ્યાથી અમારું ડિસકનેક્શન ડ્રાઈવ ચાલુ છે. અને અમે અગાઉ સોશિયલ મીડિયા અને પ્રિન્ટ મીડિયામાં અગાઉ અમારા ગ્રાહકોને અપીલ કરી હતી કે તમારા વીજ બિલના લેણા સમયસર ભરી દો તો તમારું વીજ કનેક્શન કપાવવામાંથી બચી શકશો. પણ આજે 17 તારીખ છે. અમારી કોર્પોરેટ ઓફિસની સૂચનાથી જે અમારા વીજ ગ્રાહકોએ 2થી વધારે બિલ નથી ભર્યા એનું આજે વીજ જોડાણ કટ કરવામાં આવશે અને સાંજ સુધી આ કામગીરી ચાલુ રહેવાની છે. અને જેના વીજ જોડાણ કપાણા છે એ લોકો પૂરેપૂરી રકમ ભરપાઈ કરશે અને રીકનેક્શન ચાર્જ ભરશે તો ને તો જ અમે એમના વીજ જોડાણ ચાલુ કરશું. રાજકોટ શહેરમાં 250થી 250 ટીમો સવારે 8 વાગ્યાથી કામે લાગી ગઈ છે અને ખૂબ સારી રીતે ડિસ્કનેક્શનની કામગીરી ચાલુ છે. અંદાજ તો મારા સબડિવિઝનનું મને ખબર હોય છે કે અંદાજે મારા સબડિવિઝનમાં આજ 86 લાખ રૂપિયા બાકી છે અને મારી સબડિવિઝનની 10 ટીમો આજે વિવિધ જગ્યાએ ડિસ્કનેક્શનની કામગીરી ચાલુ કરી.